રાજકોટના જેતપુરમાં ભાજપનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો, જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ અને અન્ય પક્ષને આડે હાથ લીધા। વિપક્ષ પર ગરજતા જગદીશ વિશ્વકર્માએ આપને બહુરૂપિયાની પાર્ટી ગણાવી। સાથે જ બોલ્યા કે કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવાર નથી અને બીજા બહુરૂપિયા આવ્યા। ચૂંટણી આવતા જ દિલ્હીથી કેટલાય બહુરૂપિયા આવ્યા। તો જયેશ રાદડિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનસેવાના જોરે ઐતિહાસિક વિજયની વાત કરી। ભાજપના જનસેવા કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા। કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો નથી અને જે બીજા બહુરૂપિયા જે માતા સીતાને लक्ष्मण रेखा करी थी। सीता माता ने कही गया था कि कोई पण आवे आ लक्ष्मण रेखा ओळखता नहीं अने छतांय बहुरूपियाना रूपमां साधुनो वेश धारण करी अने एक रावण आयो अने साधुना वेशमां के भिक्षा दे मैया अने सीताजी ज्यारे भिक्षा आपवा माटे जाय छे त्यारे के नहीं आ रेखानी बहार आवीने मने आपो અને રેખાની બહાર જેવો જ પગ મૂક્યો તરત જ રાવણ બહુ સાધુના વેશમાં માતા સીતાને જેમ ઉપાડી ગયો એવા બહુરૂપિયા અત્યારે ચૂંટણી આવી છે દિલ્હીથી કેટલાય આવ્યા છે। એટલે મારી માતા અહીંયા નથી ને, ગીરમાં નાખે છે ગોરધનબી કે અહીંયા નથી, પણ છતાંય ક્યાંક રડા ખડા છે તો આવે तो मारी माताओं बहनों वडीलों ने एवी मारी चौक्कस विनंती है कि आ लक्ष्मण रेखा है भगवान लक्ष्मणे दोरी थी ए क्यांय कोई ओळगे नहीं अने ओळंगे सो दिल्ली नी प्रजा ने पूछी आवजो जेनी एक वखत के दिल्ली में शुं हालत है।